ચોરી તો ચોય નહીં કરી પણ પાકનો વીઘો પડ્યો તો એને વેચી માર્યો. જમીન વેચી લાયા ભાઈ કેટલા હતા જમીનના? 1 કરોડ રૂપિયા. 1 કરોડ? હજી ભાઈ 3 માળનું મકાન કર્યું આ બંકે. અને બીજા પૈસા બેંકમાં મેળ દીધા. 25,000 રૂપિયા વ્યાજ આવે આ મકાન મહિને. 25,000 રૂપિયા વ્યાજ તો 3 માળનો બંગલો ખરેખર ઓના ઘરમાં તો 3 પતરાનો તો હાર ખલ્યા. બીજી વાત તમને કહું. હું જોઉં છું મેટર રૂપી પછી ખબર ખોટો સાચું. એટલે 5 લાખ રૂપિયા તો ખાલી એમને મત મેળ દીધા હતી. જો કદાચ આ બંકા ઉપર કેસ ને થાય તો એનાથી લડી લેવાનું. 5 લાખ રૂપિયા એમાં મેળ દીધા એમ છૂટી જવા માટે. 302 લાગે ને બંકા ઉપર 302 તો છૂટી જાય એમ રાતો રાત. કે હરીભાઈ આપણે હવે છે ને જમીન વેચાવાના કોન્ટ્રાક્ટો જાડા થઈ ગયા બરાબર છે. એટલે તમારે જમીન બમીન વેચવી હોય ને તો બંકન કહી દેવાનું એમ રાતો રાત એટલે મરાવેલા બધું સારું બરાબર. અને આપણે આ પૈસા જમીન દાગીના શાના માટે લે થયા? આપણી જિંદગી માટે લ્યા. શું લઈને આયા શું લઈને જવાના? સંકટ સમયે કોમ આવે. કઈ દે આજ રાતે આપણે ઊંઝ્યા બરાબર છે અને કાલ સવારે પટી ગયા તો